જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને આજે ફરીવાર એક નવો વિડીયો લઈને આવી ગયો છું મારી યુટ્યુબ ચેનલ પ્રેરણાનો પાવરમાં. તો જે મિત્રો નવા હોય એ બધાને નમ્ર વિનંતી કે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મારા નવા વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. અને મારી આ ચેનલનું નામ પ્રેરણાનો પાવર એટલા માટે રાખેલું છે કે આ ચેનલમાં ભાઈઓ હોય, બહેનો હોય, માતાઓ હોય, વડીલો હોય, યુવાનો હોય, વિદ્યાર્થી મિત્રો હોય, એ બધાને કાંઈક ને કાંઈક પ્રેરણા મળતી રહે એવા વિડીયો હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. તો આજના આ વિડીયોનું નામ છે બચત કરવાની પ્રેરણા. બચત કેવી રીતે કરવી, આજની કરેલી બચત આપણને ક્યારે કામ આવે છે, શું કામ આવે છે, એ બધી વિશેષ માહિતી આપની સમક્ષ હું પહોંચાડી રહ્યો છું આજે. તો આ આખો વિડીયો જોવા નમ્ર વિનંતી. તો આવો માણીએ બચત કેમ કરવી. મિત્રો, આપણી એક કહેવત છે કે નાનપણનું નાણું અને શિયાળાનું છાણું. નાનપણમાં જે આપણે બચત કરી છે એ આપણને ગડપણમાં કામ આવવાની છે. જેમ શિયાળામાં છાણા ભેગા કરી રાખ્યા હોય એ ચોમાસામાં આપણને કામ આવે, એવી રીતે નાનપણમાં કરેલી બચત આપણને ભવિષ્યમાં ગડપણમાં કામ આવવાની જ છે. તો જેમ બને એમ જલ્દી બચત કરવી એ આપણી ફરજ છે. કારણ કે આ પૈસાનો જમાનો છે. પૈસા હોય તો જ કોઈક ઓળખે છે, નકર કોઈ બોલાવતું નથી. હો, માલ હૈ તો મોહબ્બત હૈ. તો આવો માણીએ બચત કરવાની પ્રેરણા. બચત તો બધાને કરવી હોય છે, પણ બચત કરવી કેમ? પૈસા બચે કાંઈ ખાતા પીતા વધતા હોય તો બચત કરી શકાય ને. પણ ના, એવું જરૂરી નથી કે તમે 5,000ની બચત કરો, 10,000ની બચત કરો. તમે ₹1 કદાચ આજે આગળ મૂકશો ને તો એ તમને ભવિષ્યમાં કામ આવશે. આવો એની એક આપણે દાખલા તરીકે એક વાત કરીએ. એક કારખાનું હતું અને એ કારખાની અંદર એક એવો ગરીબ માણસ ત્યાં મજૂરી કરવા આવતો હતો કે સવારે ખાધું હોય તો બપોરે એને ખાવાનું ન મળે, સાંજે ઠેઠવાળું કરવાનો એની પાસે સમય મળે. અને કદાચ બપોરે ઘરે જમવા જાય તો ઘરે જઈને જમવું શું? આવી પોઝિશન એની. મોટું કુટુંબ, એકલો કમાવાવાળો. એટલે આ ભાઈ છે રોજ સવારે ઘરેથી ચા નાસ્તો કરી અને કારખાને કામે આવી જાય છે. કારખાનામાં બપોર સુધી કામ કરે. બપોરે અડધી કલાકનો રિસેસ પડે ત્યારે બધા માણસો જમવા વયા ગયા હોય, પણ આ ભાઈ જમવા ન જાય. ઘરેથી ₹5 લઈને આવ્યો હોય, એ ₹5ની કારખાનાની સામે દુકાન હતી ને, દુકાનમાંથી સિંગ લઈ લઈએ અને સિંગ ગાળિયા ખાય ₹5. આ કાયમનો એનો નિયમ છે. એટલે ઓલો જે દુકાનવાળો હતો ને એ સમજી ગયો આ ભાઈને બિચારાને જમવાના ફાંફા છે એટલે રોજ ₹5ની સિંગ ખાઈ લે છે. પણ આ જો કદાચ બચત કરતો હોય ને તો એને ભવિષ્યમાં કામ લાગે. એટલે એને કીધું, ભાઈ અહીંયા આવો. બોલો ને ભાઈ. તો કે હું જોઉં છું ઘણા ટાઈમથી તમે રોજ ₹5ની સિંગ ખાઈ અને દિવસ કાઢી નાખો છો, પણ તમે કંઈક થોડી બચત કરતા રહ્યો ને તો તમને ભવિષ્યમાં કામ લાગે. બોલો ભાઈ કે ભાઈ બચત તો મારે ઘણી કરવી છે, પણ કરવી છે નહીં બચત. ટૂંકો પગાર છે, પરિવાર મોટો છે, કાંઈ વધે તો બચત કરવી ને. તો કે હું તમને એમ નથી કહેતો તમે આટલી બચત કરો. તમે રોજનો રૂપિયો એક બાજુ મૂકતા જાઓ તોય તમને મહિને ₹30 થઈ જાય, તમને કામ આવે. એટલે ઓલા ભાઈ કાંઈ ધ્યાન દીધું નહીં. પણ ઓલા ભાઈ સમજી ગયા કે આને આપણે ગમે એમ કરીને બચત કરાવવી છે. એટલે બીજે દિવસે એ ભાઈ આવ્યા બપોરે, ₹5ની સિંગ આપો ને. એટલે આ દુકાનવાળાએ ₹5ની સિંગ આપી, પણ એમાંથી 2-3 દાણા કાઢી અને એક બાજુ મૂકી દીધા. એટલે 2-3 દાણા ઓછા હોય એટલે ઓલા ભાઈ કઈ ખબર ન પડે ને. બીજે દિવસે આવ્યો, બીજે દિવસે આ જ રીતે કર્યું, 2-3 દાણા એક બાજુ મૂકી દીધા. આવી રીતના 1 મહિનો થયો અને 1 મહિનો પૂરો થયો ને પછી ઓલા ભાઈ આવ્યા, ભાઈ ₹5ની સિંગ આપો ને. એટલે ઓલા ભાઈએ ₹5 લઈ લીધા, પણ એને 1 કિલો સિંગ જોખીને દીધી. કાલી ભાઈ 1 કિલો સિંગ. ઓલા ભાઈ કે ભાઈ શું કામ મસ્કરી કરો છો ગરીબ માણસને, ₹5માં તમે 1 કિલો સિંગ આપો? તો કે ના, આ સિંગ મારી નથી, 1 કિલો છે. સાચી વાત છે, 1 કિલો જ છે, પણ એ તમારી છે. તો કે પણ મારી કઈ રીતે હોય? હું તો રોજ ₹5ની સિંગ તમારી પાસે ખાઉં છું, તો 1 કિલો સિંગ અહીંયા મારી કેવી રીતના આવી ગઈ? તો કે જો સાંભળો ભાઈ, મેં તમને પહેલા કીધું હતું ને કે તમે ₹1 બચત કરો ને તો મહિને ₹30 થઈ જાય. એમ તમે રોજ અહીંયા ₹5ની સિંગ લેવા આવતા હતા, એમાંથી રોજ હું 2-2 દાણા 3-3 દાણા અલગ અલગ મૂકતો જતો હતો. આ 1 મહિનો થયો ને, આ સિંગ 1 કિલો થઈ ગઈ છે. ઓલા ભાઈ કાનની બૂટ પડી ગયા. હો ભાઈ, નાના બચતનું મહત્વ છે. તે દિવસથી એણે રોજના ₹10 બચત કરવાનું ચાલુ કરી દીધું અને આજે એ ભાઈ કરોડપતિ છે. જય માતાજી.